નમો નમઃ. સનાતન જ્ઞાન ગંગાના તમામ ભાવિક ભક્તો પરિવારનું હાર્દિક સ્વાગત છે. જરા નજર કરો તમારા પોતાના હાથ પર, તમારા ચહેરા પર. આપણે આ સંસારમાં આવી તો ગયા છીએ, પણ ક્યારેય અરીસા સામે ઊભા રહીને એકાંતમાં પોતાની જાતને આ પ્રશ્ન પૂછ્યો છે કે આપણે આ પૃથ્વી પર પગ મૂક્યો એના 9 મહિના પહેલા આપણે ક્યાં હતા? આપણું આ હૃદય, આપણી આ અણમોલ આંખો માતાના ગર્ભના એ કાળા ડિંબાગ અંધકારમાં કઈ રીતે ઘડાયા? એવું કયું અદૃશ્ય સુપર સાયન્સ ત્યાં કામ કરી રહ્યું છે? આજનું મેડિકલ સાયન્સ તમને સોનોગ્રાફીના રિપોર્ટ બતાવીને એ તો કહી દેશે કે બાળકનો વિકાસ કઈ રીતે થાય છે, પણ વિજ્ઞાન આજે પણ એ રહસ્ય સામે ઘૂંટણ ટેકી દે છે કે જડ માંસના લોચાની અંદર ચેતના કઈ સેકન્ડે પ્રવેશ કરે છે. અને એથી એ મોટા આંચકા આપનારો પ્રશ્ન એ છે કે ગર્ભના અંધકારમાં 9 મહિના સુધી એ જીવ પરમાત્મા સાથે શું વાતો કરતો હતો? એ કયો ગુપ્ત કરાર, સિક્રેટ એગ્રીમેન્ટ સાઇન કરીને આ પૃથ્વી પર આવ્યો છે? વાલા શ્રોતાઓ, આજે આપણી આ ગરુડ મહાપુરાણ પૂર્વાવસ્થાની યાત્રા એક એવા સસ્પેન્સ પરથી પડદો હટાવવા જઈ રહી છે કે જે સાંભળ્યા પછી તમારી આંખો ખુલી રહી જશે. આજે આપણે વાત કહીશું કે ગર્ભ વિજ્ઞાન અને જીવની ઉત્પત્તિ પરમ રહસ્ય. જો અસલી જ્ઞાનની તાકાત જોવી હોય તો એક સેકન્ડ પણ નજર હટાવતા નહીં. જ્યારે આધુનિક દુનિયા પાસે કોઈ ટેકનોલોજી નહોતી, ત્યારે હજારો વર્ષ પહેલા આપણા ઋષિઓએ ગરુડ પુરાણની અંદર ગર્ભ વિજ્ઞાનનો એવો ચોંકાવનારો નકશો દોરી નાખ્યો હતો કે જે આજે આધુનિક ભૂણ વિજ્ઞાન ને પણ પરસેવો લાવી દે છે. જ્યારે પક્ષીરાજ ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, જીવ ફરીથી માતાના ગર્ભમાં કઈ રીતે આકાર લે છે? જ્યારે ભગવાન નારાયણ જે ગુટ હિસાબ આપ્યો તે સાંભળો. ભગવાને કહ્યું, હે ગરુડ, જ્યારે સ્ત્રી અને પુરુષના મિલનથી શુક્ર અને શક્તિનો સંયોગ થાય છે, ત્યારે જીવ પોતાના અદ્રશ્ય પ્રારબ્ધ કર્મોની ડાયરી લઈને બિંદુમાં પ્રવેશે છે. પ્રથમ રાત્રિએ તે માત્ર એક સૂક્ષ્મ કણ હોય છે. 5મી રાત્રિએ પાણીના પરપોટા જેવો સોફ્ટ આકાર લે છે અને માત્ર 10 દિવસની અંદર તે બોર જેવો કઠણ ઘન આકાર ધારણ કરી લે છે. વિચારો કે એક દિવસ આટલો સચોટ અને માઇક્રોસ્કોપિક હિસાબ ગરુડ પુરાણ પહેલેથી જ લખાયેલો છે. આ છે આપણા સનાતન ધર્મનું અસલી ગૌરવ. હવે શ્વાસ રોકીને સાંભળો કે ગરુડ પુરાણ મુજબ એ અંધકારની ફેક્ટરીમાં આપણું આ શરીર કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર થયું. પ્રથમ મહિનો ગર્ભમાં માત્ર એક પિંડ બને છે, કોઈ ચહેરો નહીં, કોઈ આકાર નહીં. બીજા મહિને એ માંસના લોચામાં અચાનક ચમત્કાર થાય, એનું મસ્તક અને ગ્રીવા એટલે કે ગળું આકાર લે છે. ત્રીજા મહિને અદ્રશ્ય એન્જિનિયરિંગ શરૂ થાય છે. બાળકના હાથ, પગ અને ત્વચા અંકુર ફૂટે છે. ચોથા મહિને ત્વચા પાછળ હાડકાનું માળખું, નખ, વાળ આવવા લાગે છે. લોહી દોડવાનું શરૂ થાય છે. 5મા મહિને કાન, નાક ઓપન થાય છે અને આ જ મહિને બાળકને પહેલી વાર ભૂખ અને તરસનો અહેસાસ થાય છે. 6થો મહિનો આ એક ક્ષણ છે કે જ્યારે એ જડ પૂતળામાં બ્રહ્માંડની ચેતના પ્રવેશે છે.
બાળક જીવંત થાય છે, હલચલન શરૂ થાય છે, પણ 7મા મહિનાથી જે શરૂ થાય છે એ કોઈ ભયાનક જેલના કષ્ટથી કમ નથી. ભગવાન નારાયણ કહે છે કે 7મા મહિના પછી બાળકની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તે માતાના પેટમાં એક નાનકડી સાંકડી કોથળીમાં બંધ હોય છે. એના હાથ પગ વળેલા હોય છે, માથું નીચે અને પગ ઉપર તરફ હોય છે. તે ધારે તો પણ હલી ચલી શકતો નથી. માતા જ્યારે કોઈ બહુ તીખું, બહુ ખાટું કે ગરમ અન્ન ખાય છે ત્યારે એ અન્નના રસથી એ નાનકડા કુમળા બાળકની આખી ત્વચા પર ભયાનક બળતરા ઉપડે છે ને તે ત્યાં નરકની વેદના અનુભવે છે. અને બરાબર એ જ સમયે ગર્ભના એ ઘનઘોર અંધકારમાં એ અસહ્ય પીડાની વચ્ચે બાળકની ભીતર રહેલો આત્મા જાગી જાય છે. તેને તેના ગયા જન્મના સેંકડો પૂર્વજન્મોની ફિલ્મો એની આંખ સામે દેખાવા લાગે છે ને એ પરમ જ્ઞાન અને વેદનાની અવસ્થામાં ગર્ભની અંદર જીવ રડી પડે છે અને બ્રહ્માંડના માલિક નારાયણને પોકારે છે. ગરુડ પુરાણમાં ભગવાન નારાયણ ગર્ભની ભીતર રહેતા એ પરમ સંવાદનો પડદો હટાવે છે. 7મા અને 8મા મહિનાની પીડાથી વ્યાકુળ થઈને જીવ ગર્ભની અંદર હાથ જોડીને રડતા ઈશ્વર સાથે કરાર કરે છે કે જીવ કહે છે કે હે નારાયણ, હે વિશ્વનાથ, મને આ નરકમાંથી બહાર કાઢો. હું આ અંધકારના કૂવામાં સડી રહ્યો છું. મને મારા જન્મોની બધી ભૂલો યાદ આવી રહી છે. હે પ્રભુ, હું વચન આપું છું, હું સોગંદ ખાઉં છું કે જો હું આ ગર્ભમાંથી બહાર આવીશ, હું આ સંસારની ખોટી માયામાં, પ્રોપર્ટીમાં, ઈર્ષામાં નહીં ફસાવું. હું કેવળ તમારું સ્મરણ કરીશ, હું ધર્મના માર્ગે ચાલીશ, હું સત્સંગ કરીશ અને મારા આ આત્માને આ જન્મ મરણ ચક્રમાંથી મુક્ત કરાવીશ. હે દયાળુ પ્રભુ, મને માત્ર એક છેલ્લી તક આપો. ભગવાન નારાયણે જીવની આ કરુણા પુકાર સાંભળે છે અને એને મુક્તિનો આદેશ આપે છે. 9મો મહિનો પૂરો થતાં જ એ બાળક માતાના ગર્ભમાંથી બહાર પૃથ્વી પર આવે છે. પણ અહીં જ સૌથી મોટો દગો થાય છે. જેવો જીવ આ પૃથ્વી પર પગ મૂકે છે અને આ સંસારની માયાનો પવન, વૈષ્ણવી માયા એના મગજને સ્પર્શે છે, તે ગર્ભનું બધું જ બ્રહ્મ જ્ઞાન સેકડોમાં ભૂલી જાય છે ને તે ઈશ્વર સાથે આ લાઈવ કરેલા એક કરાર, એ સોગંદ તોડી નાખે છે અને હું અને મારું ના આ અહંકારમાં અંધ બનીને મોટેથી રડવા લાગે છે. આ જ ગર્ભ અને પૂર્વ જન્મમાં વિજ્ઞાન પર મહોર મારતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં કહે છે કમમયો નરમઃ બ્રહ્મ તસ્મિન ગર્ભ વદામ્યહં સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત. ભગવાન કહે છે કે ભારત, આખી મહાપ્રકૃતિ એ મારો ગર્ભ છે જેમાં હું ચેતન રૂપી બીજ સ્થાપિત કરું છું અને એનાથી જ આ બ્રહ્માંડના તમામ જીવોની ઉત્પત્તિ થાય છે. વહાલા શ્રોતાઓ, આજનો આ સંવાદ તમારા મગજને ધંધોળવા માટે કાફી છે. આપણે ગર્ભની જેલમાં જે વચન ભગવાનને આપ્યું હતું તે પૃથ્વી પર આવીને વૈભવ અને પૈસાના નશામાં ભૂલી ગયા. આપણે આ સંસારમાં ભોગોમાં એટલા અંધ થઈ ગયા છીએ કે આપણે એ અસલી કરાર ક્યાંક ધૂળ ખાતો પડ્યો હશે. યાદ રાખજો, આ આયુષ્ય બહુ નાનું છે. સમય રેતીની જેમ સરકી રહ્યો છે.
તો આજે આ 9મા દિવસના અંતે પોતાની ભીતરના બેઠેલો એ નારાયણ સાક્ષી માનીને એક મહાન સંકલ્પ કરીએ કે હું ગર્ભમાં ઈશ્વરને આપેલું એ પવિત્ર વચન હવે વ્યર્થ નહીં જવા દઉં. હું સંસારની ફરજો નિભાવવાથી સાથે રોજ થોડો સમય કાઢીને પરમાત્માના સ્મરણમાં જોડાઈશ, સત્સંગ કરીશ અને મારા આત્માને ઉદ્ધાર માટે ભક્તિનો માર્ગ અપનાવીશ. તો આવતીકાલે આપણે આપણી આ પૂર્વાવસ્થાની યાત્રા એક હજુ વધારે સસ્પેન્સ વાળા વિષય પર આગળ વધીશું. કાળ, સમય અને આયુષ્યનો અદ્રશ્ય હિસાબ. ગરુડ પુરાણ મુજબ જ્યારે મનુષ્ય આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે મૃત્યુના બરાબર 6 મહિના પહેલા અને કયા અદ્રશ્ય સંકેત મળવા શરૂ થાય છે એ ગૂઢ રહસ્યને આપણે આવતીકાલે ખોલીશું. આ વિડીયો અત્યારે જ શેર કરવાનું ચૂકતા નહીં. ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરજો. હરિઓમ તત્સત. રાધે રાધે.